અમેરિકાની વાત કરીએ। અમેરિકામાં H-1B કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 30% વધારો કરવાની ટ્રમ્પની તૈયારી। વિદેશી કર્મચારીઓના પગાર વધારા મારફત અમેરિકન નાગરિકો પર વિદેશી કર્મચારીઓના કારણે પડતું દબાણ ઘટાડવાનો ટ્રમ્પ સરકારનો આશય છે। અમેરિકન શ્રમ વિભાગે 27 માર્ચે સૂચિત નિયમ જાહેર કર્યો હતો, જેના હેઠળ H-1B વિઝા કાર્યક્રમમાં 4 શ્રેણીઓના લઘુત્તમ પગારમાં અંદાજે 30% સુધીનો વધારાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો। વિભાગનો તર્ક છે કે લઘુત્તમ પગારના વર્તમાન માપદંડો લગભગ 20 વર્ષ પહેલા નિશ્ચિત કરાયા હતા અને હવે તે અમેરિકન કર્મચારીઓના હિતોની પર્યાપ્ત સુરક્ષા નથી કરી રહ્યા। અમેરિકન શ્રમ વિભાગનું કહેવું છે કે પગારની વર્તમાન વ્યવસ્થાના કારણે કંપનીઓ સરખામણીમાં વિદેશી કર્મચારીઓની ઘણી ઓછા પગાર પર ભરતી કરે છે। સૂચિત પરિવર્તન H-1B, H-1B1, E3 અને PRM લેબર સર્ટિફિકેશન કાર્યક્રમો લાગુ થતા પગાર માપદંડોને ઘણા વધારી દેશે। ટ્રમ્પ સરકારના પહેલા કાર્યકાળમાં પણ 2020માં અગાઉથી માહિતી આપ્યા વિના પગારના માપદંડોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ કાયદાકીય પડકારોના પગલે તેણે આ ફેરફારો પાછા લેવા પડ્યા હતા।